પીવાનું 8 કલાક. એનાથી 8 કલાક ન થાય એ 7 કલાક 6 કલાક 5 કલાક જેટલું થાય ત્યાંથી ચાલુ કરે અને ધીમે ધીમે આગળ વધે. પણ 8 કલાક મિનિમમ પહોંચે. પછી તો 8 દિવસે કરશે, કરી શકાય છે આસાનીથી. એક ટેવ પાડવાની છે. પણ 8 કલાક તો આ 3 વસ્તુ, આ પેલી, આ બીજી લંઘન, ઉપવાસ, ઓટોફેજી જે કહીએ, ફાસ્ટિંગ, અને ત્રીજું છે હમણાં આપણે જે ગ્રીન જ્યુસ પીધો એવો જ્યુસ, પાલક, કોથમીર, મીઠો લીમડો, પુદીનો, જે આપણને સારું ટેસ્ટમાં લાગે. પણ આમળા ખાસ 2 થી 3 આમળા એક વ્યક્તિ દીઠ નાખી અને રસ બનાવો, એ પણ સફાઈ કરશે. આ 3 સફાઈથી 3 મહિનામાં લગભગ તમામ પ્રકારના રોગો હટી જશે. પછી તો આપણે કેવું કરીએ એની ઉપર આધાર છે. ભણાવે એક જ શિક્ષક 100 વિદ્યાર્થીને ભણાવતા હોય, 100 માંથી 100 માર્ક લાવે એવા વિદ્યાર્થી 5 મળે. બાકી કોઈ ડિસ્ટિંક્શન લાવે, કોઈ ફર્સ્ટ ક્લાસ લાવે, કોઈ સેકન્ડ ક્લાસ લાવે, કોઈ થર્ડ ક્લાસ લાવે ને ઘણા નાપાસ થાય. એ હવે વિદ્યાર્થી ઉપર છે. આપણે બધા વિદ્યાર્થી છીએ. તો હવે આપણે કઈ રીતે એટલી શ્રદ્ધા વિશ્વાસથી કરશું એ પ્રમાણે પરિણામ મળશે. કોઈને નહીં મળે, કોઈ કહે છે મારે થોડી ઘણી તો દવા ચાલુ, એ પોતાની ભૂલ છે, સિસ્ટમની ભૂલ નથી. પોતે એમાં જેટલી કઈ બાંધછોડ કરે છે એટલું એને નુકસાન થશે. સિસ્ટમેટિક ફોલો કરશે, સ્ક્રુપ્યુલસ એટલે કે નિષ્ઠા, એને 100% પરિણામ મળશે. 100% દવાઓ બંધ થઈ જશે અને જિંદગીભર દવા નહીં લેવી પડે અને નવો કોઈ રોગ નહીં આવે. આ 31 વર્ષના મારો અને આખી દુનિયાના લોકોનો અનુભવનો નિચોડ કહું છું. તો આ 3 રીતે સફાઈ કરવાની. સફાઈ કરશું એટલે રોગ હટી જશે. હટી ગયા પછી હવે જિંદગી આખી શું? આ કઈ જિંદગી આખી નથી કરવાની. રોગ હટી જાય ત્યાં સુધી, કોઈને 2 મહિના, કોઈને 3 મહિના, કોઈને 4-6 મહિના, ત્યાં સુધી રોગ ના હટે. પછી લાઈફ લોંગ હવે કઈ રીતે જીવવું? તો હવે જેમ બીજા બધા પ્રાણી જીવે છે, સૌ કોઈ પોતપોતાનું ભોજન ખાય. તમે કોઈ પણ પ્રાણી લઈ લો, પક્ષી લઈ લો, વનસ્પતિ લઈ લો, જળચર લઈ લો, માંસાહારી લઈ લો, ઘાસ ખાવાવાળા લઈ લો, કોઈ પણ સૌ પોતપોતાનું ભોજન ખાય છે. એક જ જંગલમાં બધા રહે છે. તમે જુઓ, ઘાસ ખાવાવાળા પણ એક જંગલમાં રહે, હરણ ને ગાય, ભેંસ, હાથી, ઘોડા બધા. તો એ ખાલી ઘાસ ખાય, માંસ નથી ખાતા. માંસાહારી પ્રાણી, સિંહ, ચિત્તો, વાઘ વગેરે, એ માંસ ખાય, ઘાસ નથી ખાતા. હવે ત્યાં પક્ષી રહે છે, તો પક્ષી દાણા ચણે છે. તો એ જ રીતે ત્યાં વનસ્પતિ આખી જંગલ છે. તો એ પોતે ફળાદી આપે, પોતે ખાતા નથી. એ હવા, પ્રકાશ ને પાણી લે છે. એટલે આમ તમામ જીવ, તમામ પ્રાણી પોતપોતાનું ભોજન જે છે એ જ ખાય છે. ચૂલે ચડાવીને ખાતા નથી, દૂધની બનાવટ ખાતા નથી. તો એ જ રીતે હવે આપણે આપણું ભોજન ખાશું. આપણું ભોજન જે ભગવાને બતાવ્યું રામચરિતમાનસમાં, શ્રીમદ ભગવદ ગીતામાં એને કીધું છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ. એટલે કે પત્રમ પાંદડા, પુષ્પમ એટલે ફૂલ, ફલમ એટલે ફળ, અને તોયમ એટલે જળ. આ માણસનું ભોજન છે. ફળ એટલે બધા, ફૂલ પછી જે આવે, પછી દૂધી ક્યાં ફળ કહેવાય, કાકડી, ટમેટા પણ ફળ કહેવાય, અને પપૈયા, કેરી, કેળા, ચીકુ સબ બધા ફળ કહેવાય. ફૂલ પછી લાગે બધા ફળ. તો આ શ્રીમદ ભગવદ ગીતાના હિસાબે માણસનું ભોજન છે એ જ ભોજન રામચરિતમાનસના હિસાબે છે. એ જ ભોજન તમામ કુરાનમાં પણ આપ્યું છે, બાઇબલમાં પણ આપ્યું છે, ગુરુ ગ્રંથ સાહિબમાં પણ આપ્યું છે. પણ આપણે એ બધું ભૂલી ગયા, કારણ કે આપણે ખોટું ભણ્યા, ખોટું વિજ્ઞાન ભણ્યા, અને એને કારણે આજે આ બધી પરેશાની. તો હવે એક સફાઈ કરી અને રોગને હટાવી દઈએ, અને પછી જિંદગીભર આવું ખાય, જેમ ખાઈ આજે 31 વર્ષ અને કોઈ રોગ નથી. નહીં તો મેં તમને કીધું એમ એક સમય હતો કે જ્યારે મેં આત્મહત્યા કરવાનું વિચારી લીધેલું, પણ એને બદલે જે મને જીવતદાન મળ્યું, અને આજે
જે આપણું સાચું ભોજન જે ગ્રંથોમાં બતાવ્યું છે એવું અમે ખાઈ અને જીવીએ છીએ. અમને ખબર છે કે આ જે બજારમાં મળે છે પેસ્ટિસાઇડ વાળું મળે, જંતુનાશક દવા, કેમિકલ થી પકાવેલું મળે, પણ છતાં અમે એ ખાઈએ કારણ કે બીજો અમારી આગળ રસ્તો નથી. ઓર્ગેનિક ક્યાં ગોતવા જવું અને ઓર્ગેનિક કઈ સાચું મળે કે નહીં કોને ખબર. અને ઓર્ગેનિક ની જરૂર નથી, હોય તો સારી વાત છે, પણ ના હોય તો ઓર્ગેનિક પાછળ ખોટા ગાંડા થવાની જરૂર નથી. આપણે પોતે આપણા ખેતરમાં આપણે ઘેર જો ઓર્ગેનિક ઉગાડી શકીએ તો ઠીક છે, બાકી કોઈ ઓર્ગેનિક ની પાછળ ખોટા ખર્ચા કરવાની જરૂર નથી. આ અમે એનું ઉદાહરણ છે. જ્યારે હું ઓર્ગેનિક ખાતો, આજે મારું હું 80 વર્ષે પહોંચવા આવ્યો, તો 80 વર્ષ પહેલા હું ખેડૂત છું, ગામના જન્મો છું. અમારે આજે પણ ખેતી છે. ત્યારે અમે ખેતી કરતા, ત્યારે અમે ગાય ભેંસ રાખતા અને એનું જ મળમૂત્ર એમાંથી ખાતર બનાવી અને અમે બધું અનાજ ને બધું પકાવતા અને એ જ ખાતા. મતલબ કે પ્યોર જેને આપણે કહીએ ઓર્ગેનિક, એ જ ખાતા, છતાં બીમાર હતા. આજે ઓર્ગેનિક જ નથી ખાતા, ઇનઓર્ગેનિક જ ખાઈએ અને છતાં તંદુરસ્ત છીએ આ ઉંમરે. તો ઓર્ગેનિક ઇનઓર્ગેનિકમાં એટલી બધી ઝંઝટમાં પડવા જેવું નથી. મળે તો સારી વાત છે, બાકી એની પાછળ એટલું બધું બહુ ખોટું સમય ને શક્તિ ને ધન બરબાદ કરવાની જરૂર નથી. બસ એક જ છે, આપણે આપણું ભોજન ખાય, આપણું ભોજન કંદમૂળ, ફૂલ, ફળ પણ, અને એ ચૂલે ચડાવ્યા વગરનું, દૂધની બનાવટ નહીં, અનાજ, કઠોળ, મિલેટ નહીં, માંસાહાર નહીં. જે આપણે માટે, જે ભગવાન રામે ખાધું, હનુમાનજીએ ખાધું, તપસ્વીઓએ ખાધું, એ જ આપણું ભોજન છે. એ જો આપણે હવે નિતાંત ખાશું જિંદગી આખી તો આપણને કોઈ રોગ નહીં થાય. 100% ની ગેરંટી સાથેની વાત છે. પણ આપણે આ સમાજમાં રહીએ, લગ્ન પ્રસંગમાં જવું છે, કોઈની બર્થડે પાર્ટીમાં જવું છે, કોઈની મેરેજ એનિવર્સરીમાં જવું છે, કોઈને કોઈ રીતે આપણે ત્યાં વેલા આવ્યા, આપણે કોઈને ત્યાં મહેમાન થઈને ગયા અને આપણાથી નથી રહેવાતું. ખરેખર રહેવું જોઈએ, કારણ ખોટું એ ખોટું છે, આપણે નુકસાન કરશે. આપણને જ્યારે કંઈ થશે, કોઈ પણ થયું, આપણે એટેક આવી ગયો, આપણે માથું દુખ્યું, આપણે કમરના દુખાવા કે આપણે ગમે તે થયું, તો આપણો વેલો કે આપણા દીકરા દીકરી કે આપણા ઘરવાળા કોઈ એમાં આડું ભાગ પડે વેઠવાનું નથી. માટે આપણે આપણી કાયા નિરોગી રાખવી એ આપણા હાથમાં છે. ત્યાં પછી કોઈનું મારા હમ તારા હમ કાંઈ નહીં. મારે મારું શરીર છે, મારે સ્વસ્થ રાખવું છે. અહીંયા હું કોઈના હમ, તમારે જે કરવું એ કરો, માથા પટકો, જે કરવું એ કરો, તમને માઠું લાગે તો ભલે લાગે, પણ મારું જ્યારે મને કોઈ રોગ આવશે તો કોઈ આડીઓથી લઈ લેવાનું નથી. માટે હું કોઈનું માનવાનું નથી. એટલે એમ કરીને જો હિમ્મતે મરદા તો મદદે ખુદા, ત્યાં હોમ કરો એનો પડો ભક્તે છે આગે. આ રસ્તે આપણે ચાલવું પડશે તો જ સાચી રીતે નિરોગી રહીશું. બાકી થોડું છટછટિયા કરશું તો દવાઓ લીધા કરવી પડશે અને જિંદગી આખી બરબાદ થશે. એ રસ્તો પણ છે, આ રસ્તો પણ છે, પસંદગી આપણી છે. અને આમ છતાં એમ થાય કે મધ્યમ માર્ગ અપનાવી તો અમે એવું કહીએ છીએ કે ન અપનાવો તો સારું. કાં આ અપનાવો દવાનો રસ્તો અને રીબાઈ મારીએ, કાં આ ભગવાનનો રસ્તો કે જ્યાં મોજ મજા મસ્તીથી જીવીએ અને બાય કરીને મરીએ. પણ જો વચ્ચેનું આપણે રાખવું છે કે આનો થોડું ઘણું કંઈક થાય તો વાંધો નહીં, પણ બધાને યારે રહેવું છે, સમાજમાં રહેવું છે, તો થોડું ઘણું ક્યારેક ખાઈ લઈએ. તો પછી રાતે રાંધેલું ખાવાનું, અને રાંધેલું ખાય એમાં પણ શાક 70% શાકનું પ્રમાણ વધારે, અને બાકીનું જે અનાજ, કઠોળ વગેરે એ ઓછામાં ઓછું 30%. અને આવું જો ખાય તો અઠવાડિયે એક દિવસ અથવા કમસે કમ 15 દિવસે એક દિવસ નિર્જળા ઉપવાસ, એર ફાસ્ટિંગ, માત્ર હવા ઉપર એ કરી લેવું. અને જ્યારે એવું ઉપવાસ કરીએ ત્યારે સંજીવની ક્રિયા ખાસ કરવી અને
ત્યારે એ ઉપવાસ છોડીએ ત્યારે જે આ ગ્રીન જ્યુસ આપણે કીધો આમળાવાળો એવા જ્યુસથી છોડીએ. જ્યારે આમળા ન મળતા હોય, સરગવો તો 12 માસ મળે તો સરગવાના પાન પણ ચાલે, દાડમ મળે તો દાડમની છાલનો રસ પણ ચાલે, કારેલા મળે તો એ કડવું લાગે, કોઈને કડવું પસંદ હોય તો કારેલાનો રસ પણ પી શકે, એનાથી પણ સફાઈ થાય. તો હવે ખ્યાલ આવી ગયો. એક રોગ દૂર કરવો એટલે સફાઈ. 3 રીત એ આપણે જોઈ. રોગ દૂર થઈ ગઈ પછી નિતાંત નિરોગી રહેવું હોય તો ભગવાન રામ, હનુમાનજી બધાએ જે ખાધું, જે આપણે શાસ્ત્રોમાં કીધું એ આપણું સાચું ભોજન ચૂલે ચડાવ્યા વગરનું, દૂધની બનાવટ નહીં, અનાજ કઠોળ નહીં, મિલેટ નહીં, અને જે કંદમૂળ, ફૂલ, ફળ, પાન, પાણી જે બજારમાં મળતું હોય તે. પણ જો છૂટ લેવી છે તો રાતે એક વખત રાંધેલું, એમાં અનાજ કઠોળ ઓછામાં ઓછા અને શાકભાજી વધુમાં વધુ, અને એવું કરીએ તો આ નિર્જળા ઉપવાસ અચૂક અઠવાડિયે કે 15 દિવસે કરતા રહેવા. અને દર 3 મહિને નવરાત્રી આવે ત્યારે એ નવરાત્રી રહીને પણ નિર્જળા થાય તો નિર્જળા, નહીં તો નિર્જળા અને સાથે રસાળ એમ કરીને એ સફાઈ કરતા રહેવું. કારણ કે ગંદકી નાખીએ છીએ તો સફાઈ તો કરવી જ પડશે. તો આટલું જે મારો પોતાનો અનુભવ છે, પોતાનો એકલાનો નહીં, પરિવારનો અને વસુધૈવ કુટુંબકમ આખી દુનિયામાં કરોડો લોકોનો. અને એમાં અમે જોયા છે ચમત્કારિક પરિણામો જોયા. ચમત્કારિક જે આપણે માન્યામાં ના આવે. તો એ બધું અહીંયા સંભવ છે, કારણ કે ભગવાન આગળ કશું અસંભવ નથી, અશક્ય નથી. વિજ્ઞાન આગળ બધું જ અશક્ય છે. વિજ્ઞાન એક ડાયાબિટીસ દૂર નથી કરી શકતો, બીપી દૂર, એક પણ માથાનો દુખાવો કાંઈ દૂર નથી કરી શકતું. માત્ર દબાવે છે નવા નવા રોગોને જન્મ આપતું જાય. તો હવે રસ્તા 2 આપણી આગળ છે. કયો પસંદ કરવો એ આપણે ખુદ પોતે નક્કી કરવાનું છે. તો આજ માટે આટલું પૂરતું છે એવું હું માનું છું. અને રમેશભાઈની ઈચ્છા છે, કારણ કે આ તો રાતોરાત બધો પ્રોગ્રામ નક્કી થયો. કાલે હું હરિયાણા હતો અને કે તમે અમદાવાદથી જાઓ છો અમરેલી તો વચ્ચે અહીંયા રોકાઈ જાઓ, અને બાકી હું બધું અહીંયા ગોઠવણ કરી લઉં બને એટલા મેરામથી તમે મળે એટલાને. તો આજે એમને ગોઠવી દીધું, પણ એમની ઈચ્છા છે કે થોડું વિશાળ લોકોને લાભ મળે, તો હોલમાં આવી શિબિર થાય, અને જો રવિવાર હોય તો વધારે લોકો આવી શકે. એટલે પણ મારી શિબિરો જે કંઈ છે એ બધા રવિવારે જ છે, એટલે બધા રવિવાર બુક છે. અને 1 ડિસેમ્બરનો રવિવાર ખાલી આમાં રહ્યો છે, એ મેં રમેશભાઈને કીધું છે. હવે જોઈ લેશે, અનુકૂળતા હશે તો ફરી કદાચ 1 ડિસેમ્બરને રવિવારે મળવાનું થશે. અને નહીં તો કાંઈ જરૂર નથી. આટલું સમજી ગયા, હવે એને ફોલો કરવાનું છે. ગમે તેટલું શ્રાવણ પ્રકાંડ પંડિત હતો પણ એના જીવનમાં અપનાવતો નહોતો, એટલે દુઃખી. દુર્યોધન પંડિત હતો પણ એ એટલું એને ખબર હતી. એ કહેતો હતો કે જાનામી ધર્મમ ચ ન તમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ ચ ન તમે નિવૃત્તિ. તો હું ધર્મ જાણું છું પણ અપનાવી શકતો નથી, અધર્મ શું છે એ જાણું છું પણ છોડી શકતો નથી. તો એ જાણતો તો ખરો, પણ આજે આપણે દુર્યોધનથી પણ નીચે ઉતરી ગયેલા છીએ. આપણે જાણતા જ નથી કે આપણે ખોટે રસ્તે છીએ, આપણે એમ જ માનીએ કે આ સાચે રસ્તે છીએ. તો દુર્યોધનથી પણ આપણી ખરાબ દશા છે. હવે એમાંથી આપણે જો બહાર આવવું હોય તો આ ભગવાનથી માર્ગ છે, આ રામબાણ ઇલાજ છે, એ પ્રયોગ કરો અને પરિણામ પામો. ધન્યવાદ, આભાર, પ્રણામ. ઓકે, એટલે હું બહાર છું અત્યારે, હમણાં ઘરે જઈને મોકલું તમને.
શું કેવો લાગ્યો જ્યુસ? આ જે ક્લિઝિંગ છે, આ જો પ્રોપર પીતા રહેશો ને તો આ મારી જેમ ફ્લેટ થઈ જશે. નીકળવામાં તો બે આપણે પ્રોગ્રામ કરવાના બહાર જવાનું છે કે તમારા દેશને અનુકૂળતા હોય છે. ઉપવાસનો જ છે, ઉપવાસ. આનાથી તો શરૂઆત થશે બધી. આનાથી શરૂઆત 11 નું છે. बड़ा बियो लेता भाई के यहाँ अहमदाबाद में सेमिनार अभी गुरुजी आए हैं, तो उसने अपना अपना फैमिली का मेंबर को बुलाया है और देखो क्या क्या आइटम बनाया है. स्टॉक टमाटर है, ये फ्रूट हलवा है, ये फ्रूट हलवा बनाया है. ये आज एकादशी है तो उसके लिए फास्टिंग के लिए वेज फराली खिचड़ी बनाए. ये वेज सलाद है, ये ग्रीन चटनी, और एक ग्रीन जूस जो एवर ग्रीन है, वो हमारा सब सेमिनार में रहता ही है. ये आज का मेनू. बाकी फ्रूट सलाड है और छाछ है. इतना ये हमारा आज का मेनू. दवा विषय ख्याल આવ્યું એટલે મારે મારા પડોશી રાજુભાઈ કરીને છે જાસલપુરના, એમના ત્યાં બી આવ્યા હતા તો અમે સેમિનાર ત્યાં કર્યો આવી રીતે, અને પછી 3-4 દિવસ સાહેબ સાથે 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 રહ્યા, મંદિરમાં બી પ્રોગ્રામ કર્યો. પણ ત્યાં જે 4-5 જે પેશન્ટ આવ્યા હતા એ લોકોનો જે અનુભવ સાંભળ્યો ત્યારે આપણને ખબર પડી કે આટલું સરસ એનું રિઝલ્ટ મળે છે. એક સાઉથ ઇન્ડિયન લેડી હતા, એ ડૉક્ટર હતા પોતે, અને અમેરિકામાં ઘણી બધી ટ્રીટમેન્ટ એમણે કરાવી. પોતે ડૉક્ટર હતા એટલે તો ઘણી બધી ટ્રીટમેન્ટ કરાવી, અને એમને કેન્સર થઈ ગયું હતું અને છેલ્લા સ્ટેજ પર જ હતા. અને કહ્યું કે હવે તમારી પાસે 4-5 મહિના છે તો હવે તમે જે કરવું એ કરી લેજો. પછી વાયા અમને આવી રીતે કોઈએ કહ્યું કે આવી રીતે NDS આપણે આ ન્યૂ ડાયટ સિસ્ટમ કહે છે, એટલે NDSનો પ્રોગ્રામ તમે કરો તો ફાયદો થાય. પછી મળતો માણસ શું ના કરે કે તણખલું એ પકડે અને જેવું છેલ્લું એક શસ્ત્ર હતું એમની પાસે, બી આ છેલ્લું છે આપણી પાસે. તો એ એમને ચાલુ કર્યું અને 3 મહિનામાં એટલું સરસ રિઝલ્ટ મળી ગયું એમને. અને સેમિનારમાં તો આવ્યા પણ એ લગભગ 6-8 મહિનાથી તો જોબ ચાલુ કરી દીધી એમણે, પોતાની ડૉક્ટર તરીકેની જોબ ચાલુ કરી દીધી. બીજા 2-3 પેશન્ટ હતા, જ્યાં મુકેશભાઈ છે વાત કરી સાહેબ શરૂઆતમાં, એ તો UPSમાં જોબ કરતા હતા, સ્પાઇનલ તૂટી ગઈ હતી એમની, અને ઘણા બધા પ્રોબ્લેમ થયા હતા. એક અમેરિકામાં હાસ્ય લેખક થઈ ગયા માર્ક ટ્વેઇન કરીને, બહુ વર્ષો પહેલાની વાત છે. તો માર્ક ટ્વેઇન પર માદા પડ્યા હતા અને પછી કહ્યું કે મારે એક્સરે, એ જમાના પ્રમાણે એમને આટલે સોશિયલ મીડિયા કે પ્રિન્ટ મીડિયા કશું હતું નહીં એ વખતે, તો ડૉક્ટરને બતાવવા ગયા અને કહ્યું કે ભાઈ મારે બધું આ બધા રોગો થયા છે અને આના બધા પ્રોબ્લેમ બધા છે. એટલે રોગ તો મટી ગયા પણ બીજા માનસિક પ્રોબ્લેમ, ઘણા બધા પ્રોબ્લેમ થઈ ગયા હતા એમને, એટલે કે અમારે મટાડવાના છે. તો પછી ડૉક્ટરે કહ્યું કે હું તમને બીજું કશું થયું નથી, પણ હું 2 બુકોના નામ લખી આપું છું, એ તમે તમારા નામે નામ જ છે માર્ક ટ્વેઇન. એ જે લેખક હતો એ બી માર્ક ટ્વેઇન હતો અને પેશન્ટ બી માર્ક ટ્વેઇન હતું, પણ ડૉક્ટરે ઓળખતા નહોતા. એટલે કહ્યું કે આ 2 બુકોના નામ લખી આપું છું, તમે વાંચો એટલે તમને બહુ સરસ થઈ જશે. પછી પેશન્ટે કહ્યું કે સાહેબ મેં બુકો મેં પોતે જ લખી છે. કહેવાનો મતલબ મારો એ છે કે જે બુકો જેણે લખી પણ અમલ નહીં કરી શક્યો, આ સાહેબે અમલ કર્યા પછી બુકો લખી છે, એટલે રિવર્સ સાઇડ છે. એટલે એ મહત્વનું છે કે જે પોતાના અનુભવે શેર કરે ને એ મહત્વનો હોય છે. એટલે જેને કંઈક જરૂર હોય બુકો આપણે અહીંયા છે આપણી પાસે. અત્યારે 25 સેટ મંગાવ્યા હતા, અમે તો ખાલી એમને જ મંગાવ્યા હતા. આ તો સાહેબ જોડે વાત થઈ એટલે મેં કીધું તમે સાહેબ ખાસ તો મારા કોકીબેનના ભાણા માટે
મારે જરૂર હતી એ અત્યારે કોમામ છે, એટલે હું બધાને એક રિક્વેસ્ટ કરું છું કે બધા એના માટે જરૂર પ્રાર્થના કરજો કે તમને દિવસમાં જ્યારે બી સવારે બેસો સાંજે બેસો, તમારા ભાણા માટે જરૂર પ્રાર્થના કરજો કે જેથી કરીને સરસ સારું થઈ જાય. થેન્ક યુ બદલ અહીંયા આવ્યા બદલ. અને બધા મૂકી દો તમે અંદર. અજય ચમચી આપજો આમાં. ખોલો. ખબર નહીં. અહીંયા પેલું ફ્રૂટ સલાડ કાઢવાનું છે. કાઢ્યું ક્યાં? લઈ લો. આ ડીશ મૂકી. આ બરાબર.